નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે તમારી ચેનલ ઓનલાઈન સરકારી યોજના પર। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે એક એવી યોજના વિશે જે કરોડો ખેડૂતો માટે ખૂબ જ અગત્યની છે, પીએમ કિસાન સન્માન નિધિ યોજના। ખાસ કરીને વાત કરીએ તો 21મા હપ્તા વિશે, જેનું ખેડૂત આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યો છે। તો ચાલો જાણીએ શું આ હપ્તો ખરેખર દિવાળી પહેલાં જમા થશે, સાચી માહિતી શું છે અને સ્ટેટસ કેવી રીતે ચેક કરવું। તો મિત્રો, તે પહેલાં તમે બધા નવા હોય તો મારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો, નોટિફિકેશન ઓન કરજો, જેથી કરીને મારા આવનારા બધા જ વિડીયો તમારી સુધી પહોંચી જાય। અને હા, તમે કયા ગામમાંથી વિડીયો જોશો કોમેન્ટ કરજો, જેથી કરીને મને ખબર પડે કે મારો વિડીયો કયા ગામમાંથી જોવાય છે। સૌપ્રથમ થોડી યાદ અપાવું કે પીએમ કિસાન યોજના હેઠળ દરેક લાયક ખેડૂતોને દર વર્ષે 6000 મળે છે, જે 3 હપ્તા 2000ના તરીકે સીધા તમારા ખાતામાં જમા થાય છે। 21મો હપ્તો જૂનમાં જમા થતો હતો અને હવે ખેડૂતોની નજર 21મા હપ્તા ઉપર છે। સરકાર હંમેશા પ્રયાસ કરે છે કે ખેડૂતોને તહેવાર પહેલાં આ સહાય પહોંચે, જેથી તેઓ ખેતીના ખર્ચા કે તહેવારના તૈયારી કરી શકે। મિત્રો, હવે મોટો સવાલ એ છે કે 21મો હપ્તો ક્યારે આવશે। મિત્રો, સત્તાવાર રીતે સરકાર તરફથી હજુ તારીખ જાહેર થઈ નથી કરવામાં આવી, પરંતુ ઘણા મીડિયા રિપોર્ટો અનુસાર ઓક્ટોબર અંતે સુધી છે નવેમ્બર શરૂઆતમાં આ હપ્તો જમા થવાની પૂરી શક્યતા છે, એટલે કે દિવાળી પહેલાં ખેડૂતોને પૈસા મળી શકે છે। પણ એક વાત સ્પષ્ટ રાખવી, કોઈ પણ મેસેજ કે સોશિયલ મીડિયા પરથી અફવા પર વિશ્વાસ ન કરવો। હંમેશા પીએમ કિસાન ઓફિશિયલ વેબસાઇટ ઉપર કે એ પેજ ઉપર માહિતી તપાસ કરી લેવી। મિત્રો, 21મો હપ્તો ઓક્ટોબર મહિનાની અંદર એટલે કે દિવાળી પહેલાં જમા થવાની સંભાવના છે। તો બધા જ ખેડૂત મિત્રો KYC તમારું કમ્પ્લીટ કરાવજો, આધાર કાર્ડ સાથે બેંક એકાઉન્ટ લિંક છે ને તે ચેક કરાવજો, અને હા, તમે તમારું લિસ્ટમાં નામ છે કે નહીં તે ખાસ કરીને ચેક કરજો, તો જેથી કરીને તમારો 2000નો હપ્તો છે એ તમારે સીધો જ અંદર આવી જાય। મિત્રો, તમને ખાતરી કરવી હોય કે તમારું નામ લિસ્ટમાં છે કે નહીં, તો એની સરળ રીત આ રીતે છે। પીએમ કિસાન ગવર્મેન્ટની વેબસાઇટ ખોલવાની છે, ગૂગલની અંદર જવાનું છે, તમારે પીએમ કિસાનની વેબસાઇટ ખોલવાની છે। ત્યારબાદ બેનિફિશિયરી સ્ટેટસ ઉપર ક્લિક કરવાનું રહેશે, તમારો આધાર કાર્ડ નંબર કે મોબાઈલ નંબર નાખવાનો રહેશે। મિત્રો, તમારે આધાર કાર્ડ જે કોતોથી તમે રજિસ્ટ્રેશન કરતી વખતે જે મોબાઈલ નંબર આપ્યો છે તે નાખવાનો રહેશે। ત્યારથી તમારું સ્ટેટસ જોઈ શકો છો, પેમેન્ટ સક્સેસફુલ, પેમેન્ટ પેન્ડિંગ કે રિક્વાયરમેન્ટ નોટ ફાઉન્ડ, આ 3 ઓપ્શનમાંથી તમારે જોઈ લેવાનું। જો પેમેન્ટ સક્સેસફુલ હશે તો તમારા એકાઉન્ટની અંદર પેમેન્ટ આવી જશે, અને પેમેન્ટ પેન્ડિંગ હશે તો પણ આવી જશે। રિક્વાયરમેન્ટ નોટ ફાઉન્ડ તો મિત્રો તમારું 2000નું પેમેન્ટ નહીં આવી શકે। મિત્રો, જો એનું કારણ પણ હોઈ શકે, KYC ના કરાવી હોય તમે, તો પણ રિક્વાયર્ડ નોટ ફાઉન્ડ બતાવે તો KYC કરાવી લેવાનું છે। જે ખેડૂતોના KYC કે બેંક ડિટેલ્સમાં ભૂલ છે તેઓને જલ્દી જ સુધારી લેવાનું રહેશે, નહીં તો હપ્તો અટકી જશે। એટલે કે તમારું બેંક ખાતું આધાર કાર્ડ સાથે લિંક છે કે નહીં તે તમારે ચેક કરવાનું, KYC ને કરાવ્યું છે કે નહીં કરાવ્યું તે તમારે ચેક કરવાનું રહેશે। ત્યારબાદ તમારે જો આ કમ્પ્લીટ હશે તો તમારો પેમેન્ટ સક્સેસફુલ થઈ જશે। મિત્રો, સરકારના આ યોજના ખેડૂતોના જીવનમાં મોટી મદદરૂપ છે। 6000 રૂપિયા કદાચ બહુ મોટી રકમ નથી, પણ તે નાના ખેડૂતો માટે તાત્કાલિક સહાયરૂપ બની રહે છે। દિવાળી જેના તહેવારો પહેલાં આ સહાય જમા થાય છે તો ખેડૂતોના ઘરમાં પણ ખુશી છવાઈ જાય છે। મિત્રો, આ હતી પીએમ કિસાન 21મા હપ્તાની તાજી માહિતી। તમે પણ તરત જ તમારું સ્ટેટસ ચેક કરી લો, અને જો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જરૂર કહેજો મને। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। આભાર, ફરી મળીએ નવી અપડેટ સાથે।